21 દિવસ. તો જ્યારે આ દવાઓ ચાલુ કરી ત્યારે પહેલાં કેટલું રહેતું? રિપોર્ટ કરાવ્યો હતો? હા, રિપોર્ટ કરાવ્યો. જરા બતાવો ને મિત્રો. તમે અહીંયા જોઈ શકો છો કે 14/6 આ રિપોર્ટ કરાવેલો છે, જેમાં જમ્યા પહેલાં એમને 155 શુગર છે અને જમ્યા પછી 302 પ્લસ ટ્રિપલ એટલું શુગર હતું. અને અત્યારે તમને બિલકુલ સારું છે. તો અત્યારેનો રિપોર્ટ કોઈ કરાવેલો છે? રિપોર્ટ કરાવ્યો ને આજે પહેલીનો. ઓકે, આ 1 તારીખે એમને રિપોર્ટ કરાવેલો છે 1/7/2024 તમે જોઈ શકો છો. અને એમાં એમને જમ્યા પહેલાં 92 છે અને જમ્યા પછી 110, એટલે શુગર નીલ આવી ગયું છે. તો આવું જબરદસ્ત રિઝલ્ટ તમે 21 દિવસની અંદર મળ્યું. જે 12 વર્ષની સમસ્યાથી તમે પીડિત હતા, જે વીકનેસ રહેતી હતી, કંટ્રોલ નહોતું, ડાયાબિટીસ રહેતું, તો જે લોકો પણ આવી સમસ્યાઓથી, આવા તકલીફથી પીડિત હશે અને રેગ્યુલર ડૉક્ટરોની દવા લઈ રહ્યા છે અને શરીરના જે લીવર, કિડની, હાર્ટ પોળું પડી જવું એવી સમસ્યાઓ આવી રહી છે, તો એવા લોકોને તમે શું સંદેશો આપવા માંગશો? એવા લોકોને હું એમ જ કહું છું કે હવે છે ને ઓલી દવા કરતા તો આ દવા આવતી તો મને ઘણું સારું છે, એટલે આ જ દવા ચાલુ કરાય. ઓકે ભાવનાબેન, તો ઇન્ટરવ્યૂ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.